હેલો. આજ્ઞા દાવાના હિસાબો આ છેલ્લું ટોપિક આપણે વિડીયોથી પૂરું કરીશું. શક્ય હશે તો ઓનલાઈન ક્લાસ લઈશ. આજ્ઞા દાવાના હિસાબો, ફાયર ક્લેમ અકાઉન્ટ. ધંધામાં આગ લાગે ત્યારે ધંધાના માલિકને જે નુકસાન થાય છે એ નુકસાન સામે જે વળતર મેળવવાનું છે અને એના હિસાબો જે તમારે લખવાના છે અને વીમા કંપની સમક્ષ જે દાવો મૂકવાનો છે એની ગણતરી માટે આ હિસાબો તૈયાર કરવામાં આવે છે. There are many risks which a business has to face. ધંધાની સામે ઘણા બધા જોખમો હોય છે અને એ જોખમ ધંધાએ સહન કરવું પડે છે. One of them is fire. એમાંનું એક જોખમ આગ છે. ધંધામાં એકાએક આગ લાગી જાય. એ ફાયર ટેક્સ પ્લેસ ઇન બિઝનેસ. જ્યારે ધંધામાં આગ લાગે છે ત્યારે ઇટ ડિસ્ટ્રોય એસેટ એન્ડ સ્ટોક આઈધર ઓલી ઓર પાર્ટલી. ધંધામાં જે મિલકતો છે એ મિલકતો કે ધંધામાં રહેલો સ્ટોક સંપૂર્ણ કે અંશતઃ બળી જાય છે. The business is disorganized for some times, resulting into a loss of profit. ધંધો અમુક સમય સુધી શું થાય છે? અસ્તવ્યસ્ત થઈ જાય છે. આગ લાગવાને કારણે એકાદ મહિનો ધંધો બંધ રહે એવી પણ સ્થિતિ સર્જાતી હોય છે. પરિણામે ધંધાના માલિકને નફાનું નુકસાન થાય છે. Hence, a businessman would generally take out insurance policy. એટલે સામાન્ય રીતે ધંધાનો જે માલિક છે એ ધંધાનો માલિક વીમાની પોલિસી હંમેશા લે છે, એટલે કે વીમો ઉતરાવે છે. So, he is protected against such losses. તેથી તેને આવા નુકસાન સામે રક્ષણ મળે છે. He would insure his stock of raw materials, finished goods and business asset like factory building, machinery, etc. ધંધાનો જે માલિક છે તે કાચા માલના સ્ટોકનો, ધંધામાં જે સ્ટોક રહેલો છે તેનો, ધંધાની મિલકતો જેવી કે ફેક્ટરી છે, મકાન છે, મશીન છે, એનો વીમો ઉતરાવશે. He would take out insurance against loss of profit following 3 types of problems as regards fire claim are discussed in this chapter. સામાન્ય રીતે ધંધાનો જે માલિક છે એ નીચે પ્રમાણે આગના દાવા સંબંધિત 3 પ્રકારનું જે નુકસાન થાય છે એ નુકસાન સામે હંમેશા વીમો ઉતરાવે છે, જેની આ ટોપિકમાં આપણે ચર્ચા કરવાની છે. When only goods or stock is insured. જ્યારે ફક્ત એને માલ કે સ્ટોકનો વીમો લીધો હોય ત્યારે. When insurance is taken against loss of profit. જ્યારે ધંધો અસ્તવ્યસ્ત થાય ત્યારે જે નફાનું નુકસાન થાય છે એ નફાના નુકસાનની સામે એણે વીમો લીધો હોય ત્યારે. When all fixed asset and stock of goods are insured. જ્યારે ધંધાની મિલકતો છે, ધંધામાં જે સ્ટોક છે એ સ્ટોકનો વીમો લીધો હોય ત્યારે. ફર્સ્ટ,
when only goods or stock is insured. જ્યારે ફક્ત માલ કે સ્ટોકનો વીમો લીધો હોય ત્યારે. હવે જ્યારે માલ કે સ્ટોકનો વીમો લીધો હોય ત્યારે ધંધાના માલિકે આગ લાગ્યા તારીખે કેટલો સ્ટોક હતો એ શોધવો પડે, અને એ જે સ્ટોક શોધે એમાંથી એણે કેટલો સ્ટોક બચાવ્યો છે એ બાદ કરી નાખે. એટલે બાકીનો જે બળી ગયેલો માલ છે એ માલ અંગેનો દાવો વીમા કંપની સમક્ષ તમારે મૂકવાનો રહેશે. એટલે અહીંયા આ પહેલો પોઈન્ટ છે એ ગણતરીની દ્રષ્ટિએ ધ વ્યૂ પોઈન્ટ ઓફ કેલ્ક્યુલેશન વેરી ઇઝી, ઘણો સરળ છે. ટ્રેડિંગ અકાઉન્ટ તમને બનાવતા આવડે છે, વેપાર ખાતું તમને બનાવતા આવડે છે. એટલે વેપાર ખાતું બનાવીને તમારે આગ લાગ્યા તારીખનો સ્ટોક શોધવાનો છે. The stock generally not maintained by the businessman, so find out cost of closing stock of the date of fire. ધંધાનો જે માલિક છે એ સામાન્ય રીતે સ્ટોકની નોંધ રાખતો નથી. એ તો વર્ષની આખરે એની ગણતરી કરી અને પાકું સરોને બધું બનાવે છે, પણ વચ્ચે અધવચ્ચે જ્યારે આગ લાગે ત્યારે એને ખબર નથી હોતી કે સ્ટોક કેટલો છે. એટલે એણે સ્ટોક પત્રક બનાવવું પડે અમુક માહિતીની આધારે. તેથી સૌપ્રથમ આગ લાગ્યા તારીખે એણે સ્ટોક શોધવો પડશે. નંબર 1, ફાઇન્ડિંગ આઉટ વેલ્યુ ઓફ સ્ટોક. સ્ટોકની કિંમત શોધવી. તો સ્ટોકની કિંમત તમે બે રીતે શોધી શકો છો, 2 વે. એક તો તમે પત્રક બનાવીને, સ્ટેટમેન્ટ તૈયાર કરીને, અને બીજું ટ્રેડિંગ અકાઉન્ટ વેપાર ખાતું તૈયાર કરીને. The value of stock on the date of fire has to be ascertained by an indirect method as follows. આગ લાગ્યા તારીખે પરોક્ષ રીતે સ્ટોકની કિંમત નક્કી કરવામાં આવે છે. પ્રિપેરિંગ ધ સ્ટેટમેન્ટ ઓફ સ્ટોક. સ્ટોકનું પત્રક તૈયાર કરીને. અહીંયા સ્ટોકનું પત્રક તૈયાર કરવામાં આવે છે અને આખરનો સ્ટોક શોધવામાં આવે છે. ઓપનિંગ સ્ટોક, શરૂનો સ્ટોક. શરૂનો સ્ટોક હશે પ્રીવિયસ યર્સ, અગાઉના વર્ષમાં જે બેલેન્સ શીટ તૈયાર કરી હશે એનો જે આખર સ્ટોક છે, ક્લોઝિંગ સ્ટોક ઓફ પ્રીવિયસ યર્સ બીકમ નેક્સ્ટ યર ઓપનિંગ સ્ટોક. અગાઉના વર્ષનો આખરનો સ્ટોક પછીના વર્ષે શરૂનો સ્ટોક બને છે. ઇન ધીસ સ્ટોક, આ સ્ટોકની અંદર એડ પરચેઝ અપ ટુ ધ ડેટ ઓફ ફાયર. આગ લાગ્યા તારીખ સુધી કેટલી ખરીદી કરી એ ખરીદી આની અંદર ઉમેરવામાં આવે છે. લેસ કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. અને એમાંથી વેચેલા માલની પડતર, જે માલ તમે વેચેલો છે એની પડતર બાદ કરવાની છે. એટલે કે વેચાણમાંથી નફો, કાચો નફો બાદ કરી નાખવાનો છે. અને ત્યાર પછી જે રકમ આવે ઉપરની બંને રકમમાંથી બાદ કરવાની છે. લેસ કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ, વેચેલા માલની પડતર. સેલ્સ, વેચાણ, માઇનસ ગ્રોસ પ્રોફિટ, કાચો નફો. એટલે આપણને કોસ્ટ મળશે. એટલે ઓપનિંગ સ્ટોક પ્લસ ખરીદી માઇનસ કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ ઇઝ ઇક્વલ ક્લોઝિંગ સ્ટોક. શરૂનો સ્ટોક વત્તા આગ લાગ્યા તારીખ સુધીની ખરીદી માઇનસ જે માલ વેચ્યો છે એની પડતર. એટલે આપણને શું મળશે? વી અરાઇવ્ડ ક્લોઝિંગ સ્ટોક. આગ લાગ્યા તારીખનો આખરનો સ્ટોક આપણને મળશે. ઇન્સ્ટેડ ઓફ પ્રિપેરિંગ ધ સ્ટેટમેન્ટ એઝ શોન અબાવ, ઉપર જે પત્રક બતાવ્યું છે એ પત્રક તૈયાર કરવાની જગ્યાએ તમે ટ્રેડિંગ ખાતું પણ બનાવી શકો છો. એટલે કે ઉપરના પત્રકની જગ્યાએ ટ્રેડિંગ અકાઉન્ટ કેન ઓલ્સો બી પ્રિપેર્ડ. તમે વેપાર ખાતું તૈયાર કરી શકો છો. એન્ડ ધ વેલ્યુ ઓફ સ્ટોક ઓન ધ ડેટ ઓફ ફાયર કેન બી અસર્ટેન્ડ. અને આગ લાગ્યા તારીખે સ્ટોકની કિંમત કેટલી હતી એ તમે નક્કી કરી શકો છો. ટ્રેડિંગ અકાઉન્ટ અપ ટુ ધ ડેટ ઓફ ફાયર, વેપાર ખાતું
આગ લાગ્યા તારીખ સુધીનું. ડેબિટ સાઇડ, ક્રેડિટ સાઇડ, વિગત રકમ, ઉધાર જમા, પર્ટિક્યુલર્સ રૂપીસ. ડેબિટ સાઇડ ફર્સ્ટ will become to opening stock, શરૂનો સ્ટોક આવશે, to purchase minus return purchase, ખરીદી માઇનસ ખરીદ પરત આવશે. ટુ પરચેજ એક્સપેન્સીસ, ખરીદીને લગતા જે ખર્ચા છે એ ખર્ચા ઉધાર બાજુ આવશે. રેલવે ફ્રેટ, ઓક્ટ્રોય વેજીસ, આવકમાલ ગાળા ભાડું, રેલવે નૂર, ઓક્ટ્રોય વગેરે. ક્રેડિટ સાઇડ will be by સેલ્સ, વેચાણ લેસ રિટર્ન પરત, વેચાણ માઇનસ વેચાણ પરત. બાય ગુડ ડિસ્ટ્રીબ્યુશન એ સેમ્પલ, નમૂના તરીકે વેચેલ માલ. બાય ગુડ્સ વિથડ્રોન ફોર પર્સનલ યુઝ, પોતાના ઉપયોગ માટે ઉપાડેલો માલ. ગુડ્સ ગિવન ચેરિટી, ધર્માદામાં આપેલો માલ. ડેબિટ સાઇડ ગ્રોસ પ્રોફિટ પર્સન્ટેજ ઓન સેલ્સ, વેચાણ ઉપર નફાના ટકા તમને દાખલામાં આપેલા હશે, ગિવન ઇન ધ એક્ઝામ્પલ. એને આધારે કાચો નફો તમારે ગણવાનો છે. એટલે ગ્રોસ પ્રોફિટ ઓન પર્સન્ટેજ ઓન સેલ્સ, વેચાણ ઉપર કાચો નફો તમારે ગણવાનો છે. એટલે ફર્સ્ટ ટોટલ ડેબિટ સાઇડ ઉધાર બાજુ આવશે, ત્યાર પછી જમા બાજુ એનો સરવાળો મૂકી મિસિંગ એન્ટ્રી તમારે નક્કી કરવાની છે. એટલે આપણને આખરનો સ્ટોક મળે બાય ક્લોઝિંગ સ્ટોક. એટલે ક્લોઝિંગ સ્ટોક તમારે આ રીતે શોધવાનો છે આગ લાગ્યા તારીખે. અહીંયા કેટલીક નોટ મહત્વની આપેલી છે. A trader saw stock in the book as 10% less than its cost price and the value of his stock is ₹27,000. Then the stock will be found as follow. કેટલીક વખત વેપારીઓ શું કરે છે, 100 રૂપિયાનો સ્ટોક હોય પણ ચોપડામાં 10 રૂપિયા ઓછા કરીને બતાવે, એટલે કે 90 રૂપિયાની કિંમતે બતાવે. પરંતુ જ્યારે દાવાની રકમ નક્કી કરવાની છે ત્યારે સ્ટોકને એની મૂળ કિંમતે લાવવો પડશે. જે 90 રૂપિયાએ બતાવેલો છે સ્ટોક તમારે 100 રૂપિયાએ બતાવવો પડશે. અહીંયા તમને જે ઉદાહરણ આપ્યું છે, વેપારી પોતાના ચોપડામાં સ્ટોક એની પડતર કરતાં 10% ઓછી કિંમતે બતાવે છે અને સ્ટોકની કિંમત તમને 27,000 રૂપિયા આપેલી છે. ત્યારે સ્ટોકની ગણતરી તમે નીચે પ્રમાણે કરી શકશો. કોસ્ટ ₹100, પડતર ધારો કે 100 રૂપિયા છે. હવે જ્યારે વેપારી ચોપડામાં બતાવે છે ત્યારે -10 લેસ, 10 રૂપિયા ઓછા બતાવે છે. એટલે ચોપડાની અંદર એની બતાવેલી કિંમત 90, બુક વેલ્યુ 100, ચોપડામાં બતાવેલી કિંમત છે. હવે એને મૂળ કિંમતે લાવવા માટે તમારે પુટ ફોર્મ્યુલા મૂકવી પડશે, સૂત્ર મૂકવું પડશે. વેન ₹90 બુક વેલ્યુ, જ્યારે 90 રૂપિયા ચોપડા કિંમત હોય, દેન કોસ્ટ ઇઝ ₹100, ત્યારે એની પડતર કેટલી હશે? એની પડતર 100 રૂપિયા છે. ધેરફોર 27,000 બુક વેલ્યુ, વોટ ઇઝ કોસ્ટ પ્રાઇસ? 27,000 રૂપિયા જો ચોપડા કિંમત હોય તેની પડતર કેટલી? તો 27,000 મલ્ટીપ્લાય 27,000 ગુણ્યા 100 ડિવાઇડેડ બાય 90, 100/90 બરાબર 30,000 રૂપીસ. એટલે જ્યારે દાવાની રકમ તમે ગણો ત્યારે તમારે 30,000 રૂપિયા સ્ટોક તરીકે બતાવવા પડે.
એટલે દાખલામાં જ્યારે 10% ઓછા શબ્દ વાપર્યા હોય ત્યારે 100ને ઉપર મૂકવાના છે અને 90 વડે ભાગવાના છે, 100 ડિવાઇડેડ બાય 90, અને જે અમાઉન્ટ તમને આપેલી છે એના વડે એને તમારે મલ્ટીપ્લાય કરવાના છે, ગુણવાના છે. અહીંયા 27,000 મલ્ટીપ્લાય 100 ડિવાઇડેડ બાય 90, 30,000. If the stock is so as 10% more than its book value. કેટલીક વખત વેપારીઓ શું કરે છે, ચોપડા કિંમત કરતાં, ચોપડાની અંદર જે સ્ટોક બતાવે છે એની પડતર કિંમત કરતાં 10% વધુ કિંમતે બતાવે છે. ધેન ઇટ્સ કોસ્ટ, એની પડતર કિંમત કરતાં 10% વધારે ચોપડે બતાવે છે. એટલે 100 રૂપિયાનો સ્ટોક હોય, પડતર એની 100 રૂપિયા છે, પણ ચોપડાની અંદર એ સ્ટોક 110ની કિંમતે બતાવેલો છે. ધેન ઇટ્સ કોસ્ટ વિલ બી એઝ ફોલો, ત્યારે એની પડતર નીચે પ્રમાણે હશે. સપોઝ બુક વેલ્યુ ઇઝ ₹33,000, ચોપડા કિંમત 33,000 છે, 10% વધુ બતાવેલો છે. વેન રૂપીઝ બુક વેલ્યુ 100, જ્યારે ચોપડા કિંમત 100 હોય પ્લસ 10%, એટલે કે 10 રૂપીઝ. 110 બુક વેલ્યુ સોન, બતાવેલી કિંમત 110 છે. વેન રૂપીઝ બુક વેલ્યુની જગ્યાએ કોસ્ટ વેલ્યુ કરી દે, કોસ્ટ વેલ્યુ 100 પ્લસ 10%, એટલે 110 બુક વેલ્યુ. વેન રૂપીઝ 110 બુક વેલ્યુ, ધેન કોસ્ટ ઇઝ ₹100, ત્યારે એની પડતર કેટલી છે, 100 રૂપિયા છે. 110 રૂપિયા ચોપડા કિંમત છે, જ્યારે એની પડતર 100 રૂપિયા છે. એટલે ચોપડા કિંમત 33,000 હોય તો એની પડતર કેટલી? ધેરફોર 33,000 બુક વેલ્યુ, વોટ ઇઝ કોસ્ટ પ્રાઇસ? 33,000 મલ્ટીપ્લાય 100 ડિવાઇડેડ બાય 110, 33,000 ગુણ્યા 100 ભાગ્યા 110 બરાબર 30,000 રૂપિયા. 30,000 બુક વેલ્યુ. આમ સ્ટોક 10% વધુ કિંમતે કયો હોય ત્યારે 100 ભાગ્યા 110 કરવા, સ્ટોક 10% ઓછી કિંમતે કયો હોય ત્યારે 100 ભાગ્યા 90 કરવા, 5% શબ્દ વાપર્યો હોય તો 100 ભાગ્યા 95 કરવા, અને 5% વધુ શબ્દ વાપર્યો હોય તો 100 ભાગ્યા 105 કરવા, અને જે અમાઉન્ટ આપી છે અમાઉન્ટ વડે તમારે એને ગુણવાના રહેશે. If any amount is written off from value of stock, સ્ટોકની કિંમતમાંથી કોઈ રકમ તમે માડી વાળેલી હોય, એટલે કે ઓછા કરી દીધા હોય, then that amount must be added back to get the real cost of the stock. તો એ સંજોગોમાં જે રકમ તમે માડી વાળેલી છે એ રકમ તમારે પાછી સ્ટોકની અંદર ઉમેરી દેવાની. જ્યારે દાવાની રકમ ગણો ત્યારે 100 રૂપિયામાંથી તમે 10 રૂપિયા કાઢી નાખ્યા તો 10 રૂપિયા તમારે પાછા ઉમેરી દેવાના છે, અને સ્ટોકની સાચી કિંમત તમારે મેળવવાની છે. સમટાઈમ્સ ધ ક્લોઝિંગ સ્ટોક ઇન્ક્લુડ્સ પરચેઝ ઓફ સમ એસેટ, સ્ટેશનરી સ્ટોક. કેટલીક વખત સ્ટોકની અંદર ભૂલથી મિલકતની ખરીદી લખાઈ ગઈ હોય, અથવા તો મિલકત સ્ટોકની અંદર સમાઈ ગઈ હોય, સ્ટેશનરીનો સ્ટોક એની અંદર એડ થઈ ગયો હોય, રેકોર્ડેડ થ્રુ મિસ્ટેક, અને આ જે ભૂલ છે એ નોંધવાની ભૂલને કારણ થયેલ છે, ધેન ધેટ મસ્ટ બી ડિડક્ટેડ ફ્રોમ ધ સ્ટોક. ત્યારે તમારે સ્ટોકમાંથી આ સ્ટેશનરીનો સ્ટોક કે આ મિલકત જે કંઈ અંદર ભૂલથી લખાયું છે એ તમારે બાદ કરી નાખવાનું છે, અને તમારે સાચો સ્ટોક લખવાનો છે. ઇફ ધેર ઇઝ એની અનરેકોર્ડેડ સેલ ઓર કેશ સેલ મિસએપ્રોપ્રિએટેડ,
then both of them must be included in the sales. જ્યારે તમે જે વેચાણ લખેલું છે વેચાણમાંથી રોકડની ઉચાપત થયેલી હોય અથવા તો કોઈ વેચાણ નોંધેલું ન હોય તો આ ઉચાપત અને નહીં નોંધેલું વેચાણ એ બંને વેચાણની અંદર તમારે ઉમેરી દેવું પડશે અને ત્યાર પછી વેચાણ લખાશે તો તમને સાચા સ્ટોકની કિંમત મળશે. નેટ પરચેઝ ચોખ્ખું વેચાણ ઇઝ ઇક્વલ પરચેઝ માઇનસ પરચેઝ રિટર્ન, ખરીદી માઇનસ ખરીદ પરત. નેટ સેલ્સ ચોખ્ખું વેચાણ બરાબર કેશ સેલ્સ રોકડ વેચાણ પ્લસ ક્રેડિટ સેલ્સ ઉધાર વેચાણ, ટોટલ સેલ્સ કુલ વેચાણ માઇનસ સેલ્સ રિટર્ન વેચાણ પરત પ્લસ સેલ નોટ રેકોર્ડેડ નહીં નોંધેલું વેચાણ પ્લસ કેશ સેલ મિસ એપ્રોપ્રિએટેડ અને રોકડની જે ઉચાપત છે એ ઉચાપત. એટલે આ રીતે તમારે વેચાણની રકમ શોધવાની છે. ફાઇન્ડિંગ આઉટ રેટ ઓફ ગ્રોસ પ્રોફિટ, કાચા નફાનો દર તમારે શોધવો પડશે. તમને પાસ્ટ યર્સ ઇન્ફોર્મેશન ગિવન ભૂતકાળની માહિતી આપેલી હશે એને આધારે કાચા નફાની ટકાવારી તમારે શોધવાની છે. ટુ ગેટ કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ ગ્રોસ પ્રોફિટ ઇઝ રિક્વાયર્ડ. So the percentage of gross profit on sales must be find out and that is may be deducted from sales. વેચેલા માલની પડતર મેળવવા માટે કાચો નફો તમારે વેચાણમાંથી બાદ કરવો પડે, એટલે કે કાચો નફો શોધવો જરૂરી છે. વેચાણ પર કાચા નફાની ટકાવારી તમારે શોધવી પડશે અને કાચો નફો ગણવો પડશે અને વેચાણમાંથી તમારે બાદ કરવો પડશે. એન એવરેજ ઓફ ધ ગ્રોસ પ્રોફિટ ઓફ ધ પાસ્ટ 3 to 5 years is taken to be the gross profit. તમને ભૂતકાળનો અમુક નફો આપેલો હશે અને એ નફાની અંદર વધઘટ થતી હશે, એને લઈને તમારે છેલ્લા 3 કે 5 વર્ષનો કાચો નફો શોધવાનો છે અને એની સરેરાશ કાઢવાની છે. ફોર ધ પર્પઝ જનરલી એન એવરેજ ઇઝ ટેકન ટુ એલિમિનેટ ફ્લેક્ચ્યુએશન ઇન ધ પ્રોફિટ ઓફ પાસ્ટ યર્સ. ભૂતકાળના નફામાં જે વધઘટ થયેલી છે એ વધઘટની અસરને દૂર કરવા માટે તમારે સરેરાશ નફો ધ્યાનમાં લેવાનો છે. ઇફ ધ ગ્રોસ profit is continuously on decline for the last few years, it is better to take the lowest percentage instead of the average. જો છેલ્લા અમુક વર્ષ દરમિયાન નફો સતત ઘટતો જતો હોય તો તમારે સરેરાશ નફો ધ્યાનમાં નથી લેવાનો, પણ જે ઓછી ટકાવારી છે એ ઓછી ટકાવારી તમારે ધ્યાનમાં લેવાની છે. ઇફ ટ્રેડિંગ અકાઉન્ટ ઇઝ પ્રિપેર્ડ, જો તમે વેપાર ખાતું તૈયાર કરો તો ધેન ગ્રોસ પ્રોફિટ મસ્ટ બી રિટર્ન ઓન ધ ડેબિટ સાઇડ. તમારે કાચો નફો વેપાર ખાતાની ઉધાર બાજુ લખવાનો છે ટુ ડિટરમિન ધ વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક, અને ત્યાર પછી તમારે આખરનો સ્ટોક શોધવાનો છે. સો રેટ ઓફ ગ્રોસ પ્રોફિટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કાચા નફાનો દર સૌથી મહત્વની બાબત છે. જનરલી રેટ ઓફ ગ્રોસ પ્રોફિટ ઓન સેલ is given in the example, but if the rate of gross profit is given on cost, સામાન્ય રીતે વેચાણ પર કાચા નફાનો દર દાખલામાં તમને આપેલો હશે, પણ જો તે દર પડતર પર આપેલો હોય ત્યારે, હવે પડતર ઉપર આપેલો હોય ને વેચાણ અંદર આપેલું હોય તો તમારે પડતર ઉપરથી વેચાણ પર કાચા નફાની ટકાવારી શોધવી પડે. then it can be converted into gross profit on sale as follow. ત્યારે વેચાણ પર કાચા નફાની ટકાવારી નીચે પ્રમાણે તમે ફેરવી શકો છો. સપોઝ ધ કોસ્ટ પ્રાઇસ ઇઝ ₹100. ધારો કે પડતર કિંમત તમને ₹100 આપેલી છે
એન્ડ રેટ એઝ ઓફ ગ્રોસ પ્રોફિટ ઇઝ 25% ઓન કોસ્ટ. અને પડતર ઉપર 25% તમને નફો આપેલો છે. એટલે 100 રૂપિયાની અંદર તમે 25 રૂપિયા નફો ઉમેરો એટલે શું બનશે? વેચાણ થશે, વેચાણ બનશે. એટલે કોસ્ટ પ્રાઇસ પ્લસ પ્રોફિટ ઇઝ ઇક્વલ સેલ્સ. 100 પ્લસ 25 ઇઝ ઇક્વલ 125 સેલ્સ. 125 વેચાણ ગણાશે. હવે તમારે વેચાણ ઉપર ટકાવારી શોધવાની છે. ફાઇન્ડ આઉટ પર્સન્ટેજ ઓફ ગ્રોસ પ્રોફિટ ઓન સેલ્સ. વેચાણ ઉપર તમારે કાચા નફાની ટકાવારી શોધવાની છે. તો 125 વેચાણ આપેલું છે, તો એની ઉપર 25 નફો છે, તો 100 કેટલો? એટલે તમારે રિવર્સ જવાનું છે. 125 સેલ્સ, પ્રોફિટ ₹25. વોટ ઇઝ રેટ ઓફ ગ્રોસ પ્રોફિટ ઓન સેલ્સ પ્રાઇસ? વેચાણ ઉપર નફાની ટકાવારી કેટલી? So if sales is 125, the profit will be 25. Sales is 100. What is profit? 100 multiplied 25 divided by 125. 100 ગુણ્યા 25 ભાગ્યા 125 બરાબર 20%. એ વેચાણ ઉપર નફાની ટકાવારી ગણાય. સપોઝ ધ સેલ્સ પ્રાઇસ ઇઝ ₹100. જો વેચાણ કિંમત 100 આપી હોય અને રેટ ઓફ ગ્રોસ પ્રોફિટ ઇઝ 20% ઓન સેલ, અને વેચાણ ઉપર 20% તમને કાચા નફાની ટકાવારી આપે છે. હવે તમારે પડતર ઉપર ટકાવારી શોધવી હોય. ધ ગ્રોસ પ્રોફિટ ઓન કોસ્ટ ઇઝ એઝ ફોલો. પડતર ઉપર કાચા નફાની ટકાવારી નીચે પ્રમાણે શોધાશે. ઇફ ધ સેલ્સ ઇઝ 100, વેચાણ 100 છે, તો વેચાણમાંથી હંમેશા પ્રોફિટ બાદ થાય. ઓલવેઝ પ્રોફિટ વિલ બી ડિડક્ટેડ ફ્રોમ સેલ્સ. એટલે અરાઇવ્ડ કોસ્ટ આપણને પડતર મળશે. કોસ્ટ વિલ બી 80. 100 વેચાણ છે, 20 નફો બાદ કરો એટલે પડતર 80 આવે. હવે રિવર્સ જવાનું છે. 80 એ 20 તો 100 કેટલા? ઇફ કોસ્ટ ઇઝ 80, જો પડતર 80 હોય તો ધ પ્રોફિટ વિલ બી 20. Therefore cost is 100. What is profit? નફો કેટલો? 100 multiplied 20 divided by 80. 25% profit on cost. પડતર ઉપર 25%. Thus 20% profit on sale. વેચાણ ઉપર જો 20% હોય તો 25% profit on cost. પડતર ઉપર 25% આવે. ફાઇન્ડિંગ આઉટ કોસ્ટ ઓફ ગુડ્સ બર્ન્ટ. બળેલા માલની પડતર શોધવી. ઇફ એની સ્ટોક ઇઝ સોલ્વેજ ફ્રોમ ફાયર. જો આગમાંથી કોઈ પણ માલ બચાવી લીધો હોય તો, જ્યારે આગ લાગે ત્યારે આપણે બધા ભેગા થઈને બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ. એમાંથી કેટલોક સ્ટોક તમે બચાવી લીધેલો છે. ઇટ ઇઝ ડિડક્ટેડ ફ્રોમ ધ ક્લોઝિંગ સ્ટોક. એને આખર સ્ટોકમાંથી બાદ કરવામાં આવે છે. એન્ડ ધ ફાઇનલ ફિગર ઇઝ ધ અમાઉન્ટ ઓફ ક્લેમ ટુ બી પ્રેઝન્ટેડ બિફોર ધ ઇન્સ્યોરન્સ કંપની. અને ત્યાર પછી છેવટની જે રકમ છે, એટલે કે સ્ટોકમાંથી બચાવેલો માલ બાદ કરવાનો છે, બળી ગયેલા સ્ટોકમાંથી બચાવેલો માલ બાદ કરવાનો છે. અને ત્યાર પછી છેવટની રકમ જે છે એ વીમા કંપની સામે દાવા માટે તમારે રજૂ કરવાની છે. ફાઇન્ડિંગ આઉટ અમાઉન્ટ ઓફ ક્લેમ. દાવાની રકમ શોધવી. હવે દાવાની રકમ કેવી રીતે શોધવામાં આવે છે? જનરલી ધ કોસ્ટ ઓફ ગુડ્સ એકચ્યુઅલી બર્ન બાય ફાયર ઇઝ ધ અમાઉન્ટ ઓફ ક્લેમ. સામાન્ય રીતે જ્યારે ધંધામાં આગ લાગે તો આગ લાગ્યા તારીખે જે માલ બળી ગયો છે એ દાવાની રકમ છે. બળી ગયેલો માલ એ દાવાની રકમ છે. હાઉએવર ઇફ ધ સ્ટોક ઇઝ અંડર ઇન્શ્યોર, પરંતુ જો તમે સ્ટોકનો વીમો ઓછો લીધેલો હોય તો લેસ ધેન વેલ્યુ ઓફ ધ સ્ટોક, સ્ટોકની જે કિંમત છે એના કરતાં તમે ઓછો વીમો લીધો હોય તો ધ ક્લેમ ઇઝ
પ્રપોર્શનલી રિડ્યુસ, તમારે દાવાની જે રકમ છે એ રકમ પ્રમાણસર ઘટશે, ઘટાડવી પડશે, ઓછી થશે. તો એના માટેની ફોર્મ્યુલા આ પ્રમાણે છે. ફોર્મ્યુલા ગિવન: અમાઉન્ટ ઓફ ક્લેમ, દાવાની રકમ ઇઝ ઇક્વલ, દાવાની રકમ શોધવા માટે જેટલું નુકસાન થયું છે પહેલાં લખવાનું છે, કોસ્ટ ઓફ ગુડ્સ બર્ન, બળી ગયેલો માલ એની પડતર, મલ્ટીપ્લાય સમ ઇન્શ્યોર્ડ, વીમાની રકમ, એનો જેટલી રકમનો વીમો ઉતારેલો છે અહીંયા મૂકવાનો છે, ડિવાઇડેડ બાય, ભાગ્યા તમારે બળી ગયેલા માલની મૂળ કિંમત, એની ખરેખર કિંમત મૂકવાની છે, વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક, આખર સ્ટોકની ખરેખર કિંમત. એવરેજ ક્લોઝ, સરેરાશ કલમ. સરેરાશ કલમ કેટલીક વખત શોર્ટ નોટ તરીકે પૂછાય છે, એટલે આ તમારે પરીક્ષા માટે તૈયાર રાખવાની. સરેરાશ કલમ શું છે? તમારી પાસે સ્કૂટર 50,000નું છે અને 50,000ના સ્કૂટરનો તમે 40,000નો વીમો લીધેલો છે, તો 50,000નું સ્કૂટર નાશ પામે તો તમને 50,000 ન મળે, ફક્ત 40,000 મળે. પરંતુ 50,000નું સ્કૂટર પણ 25,000માં નુકસાન થયું હોય એ સ્કૂટરમાં, તમે 40નો વીમો લીધેલો છે તો તમને 25 ના મળે, અડધી જ રકમ મળે. કારણ કે અડધું સ્કૂટર નાશ પામ્યું છે એટલે અડધો જ વીમો મળે, જેટલો વીમો ઉતારેલો છે એની અડધી રકમ મળે. એટલે 50,000નું સ્કૂટર નાશ પામ્યું હોય અને 40,000નો વીમો લીધો હોય તો તમને 40,000 મળે. 25,000નું સ્કૂટર નાશ પામ્યું હોય તો તમને 20,000 રૂપિયા મળે. એને એવરેજ ક્લોઝ, સરેરાશ કલમ કહેવામાં આવે છે. The average clause is generally included in the fire policy. સરેરાશ કલમ સામાન્ય રીતે આગની પોલિસીમાં દાખલ કરવામાં આવે છે. If the amount of policy is less than the value of the property insured, then the insurance company will not accept the amount of damage of the property. વીમો લીધેલ મિલકતની કિંમત કરતાં વીમા પોલિસીની રકમ જ્યારે ઓછી હોય તો વીમા કંપની નુકસાન સંપૂર્ણ આપશે નહીં, સ્વીકારશે નહીં. બટ એવરેજ ક્લોઝ એપ્લાઇઝ બાય ઇન્સ્યોરન્સ કંપની, પરંતુ સરેરાશ કલમ એ દાખલ કરશે, એપ્લાય કરશે. ફોર એક્ઝામ્પલ, ધ પ્રોપર્ટી વર્થ ₹20,000 ઇઝ ઇન્શ્યોર્ડ ફોર ઓનલી ₹16,000. પ્રોપર્ટીની કિંમત 20,000 છે પણ એનો વીમો તમે 16,000 રૂપિયાનો લીધેલો છે. એન્ડ ઇફ ધ પ્રોપર્ટી ઇઝ ફુલી ડિસ્ટ્રોયડ, જો પ્રોપર્ટી મિલકત સંપૂર્ણ નાશ પામે તો that the insurance company will admit a claim for only ₹16,000. વીમા કંપની ફક્ત 16,000નો દાવો જ એ સ્વીકારશે, મંજૂર કરશે, એથી વધારે નહીં. If the damage to the property is ₹15,000, હવે જો 15,000નું નુકસાન થયું હોય તો then the claim will be admitted with huge average cost. સરેરાશ કલમનો ઉપયોગ કરીને દાવાની રકમ તમને આપશે, એટલે કે સરેરાશ કલમનો ઉપયોગ કરવામાં આવશે. અમાઉન્ટ ઓફ ક્લેમ, દાવાની રકમ, અહીંયા એવરેજ ક્લોઝનું આ ફોર્મ્યુલા છે. ગિવન ફોર્મ્યુલા ઓફ એવરેજ ક્લોઝ ઇઝ ઇક્વલ એકચ્યુઅલ લોસ, ખરેખર નુકસાન, મલ્ટીપ્લાય સમ ઇન્શ્યોર, વીમો જે લીધો છે એની રકમ, ડિવાઇડેડ બાય ફૂલ વેલ્યુ ઓફ એસેટ, મિલકતની પૂર્ણ કિંમત. તો 15,000નું નુકસાન થયું, 15,000 મલ્ટીપ્લાય 16,000નો વીમો છે, 16,000. પરંતુ પ્રોપર્ટીની કિંમત કેટલી છે? ડિવાઇડેડ બાય 20,000 ફૂલ વેલ્યુ ઓફ એસેટ ઇઝ ઇક્વલ 12,000 ક્લેમ અમાઉન્ટ, દાવાની રકમ 12,000 ગણાય. ઓવર ઇન્સ્યોરન્સ, અતિ વીમો. અતિ વીમો એટલે તમે 50,000નું સ્કૂટર હોય ને 70,000નો વીમો ઉતાર્યો, 50,000નું સ્કૂટર નાશ પામ્યું તો તમને 70,000 ના આપે, ફક્ત 50,000 જ આપે. તો એ સંજોગોમાં એવરેજ ક્લોઝને તમારે એપ્લાય કરવાની નથી. જેટલું નુકસાન થયું જેટલું નુકસાન મળશે.
20,000નું થયું છે તો 20,000નું નુકસાન મળશે, 30,000નું નુકસાન થયું છે 30,000નું મળશે. કારણ કે તમે અતિ વીમો લીધેલો છે. વધારે પડતો વીમો લીધો હોય ત્યારે તમને એકચ્યુઅલ લોસીસ મળી જતી હોય છે, એટલે ત્યાં એવરેજ ક્લોઝ લાગુ પડશે નહીં. ઇફ ધ એસેટ્સ આર ઇન્શ્યોર્ડ ફોર એન અમાઉન્ટ ઇન એક્સેસ ઓફ ઇટ્સ કોસ્ટ પ્રાઇસ then no average clause applies. જો મિલકતનો વીમો એની કિંમત કરતાં વધારે લીધો હોય તો સરેરાશ કલમનો ઉપયોગ કરવામાં આવતો નથી. The insurance company will accept claim only for actual loss incurred and not more. વીમા કંપની જેટલું નુકસાન થયું છે એટલી રકમ તમને ચૂકવશે, વધારે રકમ આપશે નહીં. ફોર એક્ઝામ્પલ, ઇફ એ સ્કૂટર of ₹80,000 80,000નું સ્કૂટર છે, ઇઝ ઇન્શ્યોર્ડ ફોર ₹1 લાખ અને એનો 1 લાખનો વીમો ઉતારેલો છે. એન્ડ ઇફ ઇટ ઇઝ ડિસ્ટ્રોયડ ધ ઇન્સ્યોરન્સ કંપની વિલ બી પે ઓનલી ₹80,000. અને જો એ સ્કૂટર સંપૂર્ણ નાશ પામે તો વીમા કંપની તમને 1 લાખ રૂપિયા નહીં આપે, પરંતુ જેટલી રકમ નુકસાનિત છે એટલી રકમ તમને આપશે, એટલે કે ₹80,000 તમને ચૂકવશે. અહીંયા થિયરી આની પૂરી થાય છે. કેટલાક દાખલા પછીની વિડીયોમાં હું તમને બતાવીશ. બાય.